નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 10 સદિશ બીજગણિતો ભાગ નંબર 9. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.3 નો આપણે અભ્યાસ કરતા હતા. એમાં દાખલા નંબર 4 સુધીનો અભ્યાસ કરેલો છે. આપણે દાખલા નંબર 5 જોવાનો છે. દાખલા નંબર 5. પ્રશ્ન નંબર 5 ની રકમ જોઈએ તો દર્શાવો કે નીચે આપેલ 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે. મિત્રો એનો મતલબ કે અહીંયા જે સદિશ આપેલા છે એ એકમ સદિશ છે એવું આપણે એક તો બતાવવાનું છે. બીજું એની અંદર એવું પણ સાબિત કરવાનું છે કે આ સદિશો પરસ્પર લંબ છે. તો પહેલા તો એકમ સદિશ સાબિત કરવા માટે 3 સદિશો આપ્યા છે, એમાંથી કોઈ પણ એક સદિશની આપણે વાત કરીએ. ધારો કે એમાં એક સદિશ એ સદિશ છે એવું આપણે લઈ લઈએ. તો આપ્યું છે 1/7 2i + 3j + 6k. તો આને એકમ સદિશ સાબિત કરવા માટે 2/7 i caret 3/7 j caret 6/7 k caret. તો મિત્રો હવે એકમ સદિશ સાબિત કરવા માટે આપણે શું કરવું પડશે કે એનો મોડ કરીએ અને મોડનું મૂલ્ય જો 1 મળી જતું હોય તો કહી શકાય કે એકમ સદિશ છે. તો માટે મોડ એ સદિશ ઇક્વલ ટુ √2/7 નો સ્ક્વેર પ્લસ 3/7 નો સ્ક્વેર પ્લસ 6/7 નો સ્ક્વેર. તો ઇક્વલ ટુ √4 + 9 + 36/49. ક્લિયર? તો √49/49 ઇક્વલ ટુ 1. તો જો મોડ એ સદિશ આપણને 1 મળ્યા છે એનો મતલબ એવો થયો કે એ સદિશ એ એકમ સદિશ છે. તો અહીંયા હું લખી દઉં માટે એ સદિશ એકમ સદિશ છે. ઓકે મિત્રો, આવું તમારે બી સદિશ માટે અને સી સદિશ માટે જાતે એકમ સદિશ સાબિત કરવાનું છે. હવે બી સદિશ અને સી સદિશ જે પણ આપેલા છે એને પહેલા હું લખી દઉં છું, કારણ કે તેઓ પરસ્પર લંબ છે આપણે એવું બતાવવું છે. ચલો બી સદિશ તરીકે 1/7 3i - 6j + 2k ઇક્વલ ટુ 3/7i - 6/7j + 2/7k. ઓકે, ચલો એવી જ રીતે સી સદિશ આપણે વિચારીએ 1/7 6i + 2j - 3k ઇક્વલ ટુ 6/7i + 2/7j - 3/7k. બરાબર. હવે મિત્રો એ સદિશ બી સદિશ અને સી સદિશ છે, ત્રણે ત્રણ પરસ્પર લંબ છે. એનો મતલબ એ થાય કે આપણે ક્રમિક બે સદિશનો ગુણાકાર કરવાનો છે, એમનો ડોટ ગુણાકાર, અને એ ડોટ ગુણાકાર શૂન્ય થાય એવું આપણે બતાવવાનું છે. તો ચલો આપણે એ સદિશ અને બી સદિશ માટે વિચારીએ કે એ સદિશ ડોટ બી સદિશ. તો ચલો એ સદિશ તરીકે 2/7i caret 3/7j caret 6/7k caret. ચલો બી સદિશ તરીકે 3/7i caret 6/7j caret 2/7k caret. ચલો હવે આપણે ડોટ ગુણાકાર કરવો છે તો આ પહેલા પદ સાથેનો ડોટ ગુણાકાર તો 2 × 3 6/49. ચલો એવી રીતે આની સાથેનો ગુણાકાર તો -18/49. આની સાથે ગુણાકાર 12/49. તો જુઓ છેદમાં તો 49 છે,
6 minus 18 plus 12 upon 49 equal to 0. તો જો એ સદિશ અને બી સદિશ નો ડોટ ગુણાકાર શૂન્ય મળ્યો. એવી જ રીતે મિત્રો તમારે બી સદિશ ડોટ સી સદિશ શોધવાના છે. એવી જ રીતે સી સદિશ ડોટ એ સદિશ પણ શોધવાના છે. આ બંનેના જવાબ પણ કેવા મળશે? 0 0 મળશે. આ રીતે તમારે કામ કરવાનું થશે અને માટે શું કહી શકાશે કે આ ત્રણેય સદિશો પરસ્પર લંબ છે. ઓકે, તો મિત્રો અહીંયા પણ થોડુંક હોમવર્ક તમને આપ્યું છે અને અહીંયા પણ થોડુંક હોમવર્ક આપ્યું છે. એકના એક જ જેવું કામ છે એટલે તમે એને સરળતાથી કરી શકશો. તો આ હતો પ્રશ્ન નંબર 5. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 6 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 6. ચલો પ્રશ્ન નંબર 6 શું આપ્યું છે? જો એ સદિશ પ્લસ બી સદિશ ડોટ એ સદિશ માઇનસ બી સદિશ ઇક્વલ ટુ 8 અને મોડ એ સદિશ ઇક્વલ ટુ 8 મોડ બી સદિશ, તો મોડ એ સદિશ અને મોડ બી સદિશ શોધો. બરાબર, આવું હોય તો આપણે એ પ્રમાણે મોડ એ સદિશ અને મોડ બી સદિશ શોધવાના છે. હવે આ પ્રકારનું પદ છે, તો આ પ્રકારના પદને આધારે સૌથી પહેલા આપણે એમનો ડોટ ગુણાકાર કરી શકીએ. બરાબર, તો ડોટ ગુણાકાર કરીશું તો ખરેખર શું મળે? તો જો મિત્રો પ્રથમ દાખલો છે એટલે આપણે એને ડિટેલમાં લખી દઈએ કે એ સદિશ પ્લસ બી સદિશ ડોટ એ સદિશ માઇનસ બી સદિશ ઇક્વલ ટુ 8. ચલો એનો એ સદિશ સાથેનો ગુણાકાર એટલે એ સદિશ ડોટ એ સદિશ, એનો બી સાથેનો ગુણાકાર એ સદિશ ડોટ બી સદિશ, બીનો એ સાથેનો ગુણાકાર બી સદિશ ડોટ એ સદિશ અને બીનો બી સાથેનો ગુણાકાર બી સદિશ ડોટ બી સદિશ ઇક્વલ ટુ 8. હવે આ પદ અને આ પદ ડોટ ગુણાકાર તો સમક્રમી છે એટલે એ તો ડાયરેક્ટ દૂર થઈ જવાનું. આ પદ એટલે મોડ એ સદિશનો સ્ક્વેર, આ પદ એટલે માઇનસ મોડ બી સદિશનો સ્ક્વેર ઇક્વલ ટુ 8. આમ પણ મિત્રો એ સદિશ પ્લસ બી સદિશ અને એ સદિશ માઇનસ બી સદિશ હોય તો આપણે મોડ એ સદિશનો સ્ક્વેર માઇનસ મોડ બી સદિશનો સ્ક્વેર એવું આપણે ડાયરેક્ટ લખી શકતા હોઈએ છીએ. એ પ્રમાણે લખ્યું છે. હવે મોડ એ સદિશની જગ્યાએ આપણે 8 મોડ બી સદિશનો ઉપયોગ કરવો છે તો સ્ક્વેર છે તો શું થશે? 64 મોડ બી સદિશનો સ્ક્વેર. 64 મોડ બી સદિશનો સ્ક્વેર માઇનસ મોડ બી સદિશનો સ્ક્વેર ઇક્વલ ટુ 8. એમની બાદબાકી કરીએ તો 63 મોડ બી સદિશનો સ્ક્વેર ઇક્વલ ટુ 8. ચલો 63 ભાગાકારમાં જતા રહેશે તો માટે મોડ બી સદિશનો સ્ક્વેર ઇક્વલ ટુ 8 અપોન 63. હવે આ તો સ્ક્વેરની વાત થઈ તો માટે મોડ બી સદિશ કેટલા મળશે? 8નું રૂટ એટલે 2√2. અહીંયા 63 છે, 63 એટલે 9 ગુણ્યા 7 એનો મતલબ કે 3√7. ક્લિયર? તો આ આપણને મોડ બી સદિશ મળે. હવે એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને મોડ એ સદિશ પણ મળી જશે. તો કે માટે ચલો મોડ એ સદિશ આપણે અહીંયા લખીએ તો કે મોડ એ સદિશ માટે મોડ એ સદિશ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 2√2 અપોન 3√7. એનો મતલબ કે 16√2 અપોન 3√7. ક્લિયર? તો આ પ્રમાણે આપણને મોડ એ સદિશ પણ મળે. તો બંને સદિશો શોધવાના છે જે આપણને આ રીતે મળી જશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 માં પણ મિત્રો આ પ્રમાણે આપણે ડોટ ગુણાકાર જ કરવાનો છે. 3a સદિશ માઇનસ 5b સદિશ ડોટ 2a સદિશ પ્લસ 7b સદિશ શોધો.
ચલો એકબીજા સાથેનો આપણે ડોટ ગુણાકાર કરીએ તો 3a સદિશ ડોટ 2a સદિશ, ચલો આનો આની સાથે પ્લસ 3a સદિશ ડોટ 7b સદિશ, આનો આની સાથે માઇનસ 5b સદિશ ડોટ 2a સદિશ માઇનસ 5b સદિશ ઇન્ટુ 7b સદિશ, ચલો 6 ઇન્ટુ મોડ a સદિશનો સ્ક્વેર પ્લસ 21 a સદિશ ડોટ b સદિશ માઇનસ 10, હવે b સદિશ ડોટ a સદિશ લખો કે a સદિશ ડોટ b સદિશ લખશો, બંને એકનું એક જ રહેવાનું છે, તો કે a સદિશ ડોટ b સદિશ અને માઇનસ 35 મોડ b સદિશનો સ્ક્વેર. હવે આ પદ અને આ પદ એ તો એના એ જ રહેશે, એમાં તો કોઈ જ ફરક થવાનો નથી, પણ આ જે બંને પદો છે 21 માઇનસ 10 એમની આપણે ખાલી બાદબાકી કરવી પડશે, તો ઇક્વલ ટુ 6 મોડ a સદિશનો સ્ક્વેર પ્લસ 11 a સદિશ ડોટ b સદિશ માઇનસ 35 મોડ b સદિશનો સ્ક્વેર. તો આ થયું ક્વેશ્ચન 7. ચલો એના પછી ક્વેશ્ચન 8. રકમ જુઓ, જો બે સદિશો a સદિશ અને b સદિશના માન સમાન છે તો આપણે ઉલ્લેખ કરીએ કે a સદિશ અને b સદિશના માન સમાન છે માટે મોડ a સદિશ બરાબર મોડ b સદિશ. આ પહેલી વાત થઈ. ચલો બીજું, તેમની વચ્ચેનો ખૂણો 60 છે. તેમની વચ્ચે એટલે a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો 60 છે. તો આપણે શું કરીએ કે ધારો કે એમનો ખૂણો થીટા કહી દઈએ તો થીટા બરાબર 60 લખીએ. a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 60 છે. ઓકે, આ પણ થઈ ગયું. હવે તેમનો અદિશ ગુણાકાર 1/2 છે. અદિશ મતલબ ડોટ ગુણાકાર, તો લખીએ તથા a સદિશ ડોટ b સદિશ ઇક્વલ ટુ 1/2 હોય તો તેમના માન શોધો. ઓકે, આપણે હવે માન શોધવાનું છે મિત્રો. તો તેમના એટલે a સદિશ અને b સદિશનું આપણે માન શોધવાનું થશે. તો કોનો ઉપયોગ કરીને આપણે એ પ્રમાણે જવાબ મેળવી શકીએ? તો સૌથી પહેલું કામ, ડોટ ગુણાકાર માટેનું સૂત્ર તમને ખબર છે, તો કે હવે a સદિશ ડોટ b સદિશ ઇક્વલ ટુ મોડ a સદિશ ઇન્ટુ મોડ b સદિશ ઇન્ટુ કોસ થીટા. તો આપણે જે કિંમતો જાણીએ છીએ મૂકી દઈએ. આની જગ્યાએ 1/2, આ પદ મોડ a સદિશ, મોડ b ની જગ્યાએ પણ આપણે મોડ a સદિશ લખી દઈએ આનો ઉપયોગ કરીને, અને cos 60. cos 60 એટલે પણ કેટલા થવાના? 1/2 જ થવાના છે. તો 1/2 મોડ a સદિશનો સ્ક્વેર ઇન્ટુ 1/2, 1/2 1/2 દૂર થઈ જશે. મોડ a સદિશનો સ્ક્વેર ઇક્વલ ટુ 1 અને માટે મોડ a સદિશ ઇક્વલ ટુ 1. તો આ પ્રમાણે આપણને જવાબ મળશે મોડ a સદિશ ઇક્વલ ટુ 1. ક્લિયર? તો મિત્રો અહીંયા મોડ a સદિશ ઇક્વલ ટુ 1 થયા છે, તો આને આધારે મોડ b સદિશ ઇક્વલ ટુ પણ 1 થઈ જશે. માટે તો આવું લખીએ, પરંતુ મોડ a સદિશ ઇક્વલ ટુ મોડ b સદિશ હોવાથી મોડ b સદિશ ઇક્વલ ટુ 1 થાય. ક્લિયર? તો આ થયો પ્રશ્ન નંબર 8. એટલે કે આપણે જે એમના માન શોધવાના છે એ આપણને મળી શકે. ચલો એના પછી પ્રશ્ન નંબર 9 જોઈએ. પ્રશ્ન નંબર 9, એકમ સદિશ a
હવે એકમ સદિશ એ એનો મતલબ શું થાય કે મોડ એ સદિશ ઇક્વલ ટુ 1. ચલો કૌંસમાં x સદિશ માઇનસ એ સદિશ ઇન્ટુ x સદિશ પ્લસ એ સદિશ ઇક્વલ ટુ 12. તો મોડ x સદિશ શોધો. મોડ x સદિશ. હવે મોડ x સદિશ શોધવો હોય તો મિત્રો અહીંયા જે પણ વસ્તુ છે એ જ વસ્તુ આપણે અહીંયા વાત કરી હતી હમણાં કે ખરેખર પ્લસ અને માઇનસ વાળું પદ છે તો મોડ એ સ્ક્વેર માઇનસ મોડ બી સ્ક્વેર આપણે લખી શકીએ. અહીંયા પણ એની એ જ રીતે મોડ એક્સનો સ્ક્વેર માઇનસ મોડ એનો સ્ક્વેર, મોડ એક્સનો સ્ક્વેર માઇનસ મોડ એનો સ્ક્વેર ઇક્વલ ટુ 12. મોડ એની જગ્યાએ શું થશે? 1 થશે. તો મોડ એક્સનો સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 12. તો મોડ એક્સનો સ્ક્વેર ઇક્વલ ટુ 13 અને માટે મોડ એક્સ ઇક્વલ ટુ √13. ક્લિયર? તો આ પ્રમાણે આપણને એનો જવાબ √13 મળશે. ઓકે, અને આપણે મોડ એક્સ જ શોધવાનું છે. એટલે તમને એક પદ આપેલું છે અને એના આધારે આપણે બીજું પદ શોધવાનું થાય. ચલો એના પછી પ્રશ્ન નંબર 10. 10ની રકમ છે કે એમાં 3 સદિશો આપ્યા છે. એ સદિશ તરીકે છે 2i પ્લસ 2j પ્લસ 3k. બી સદિશ તરીકે છે -i પ્લસ 2j પ્લસ k અને સી સદિશ તરીકે છે 3i પ્લસ j. હવે મિત્રો એ સદિશ, બી સદિશ અને સી સદિશ એમ કરીને ટોટલ 3 સદિશો આપણી પાસે છે અને સાથે એવું આપ્યું છે કે એ સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ એ સી સદિશને લંબ હોય. એનો મતલબ એવો થયો કે આપણે એ સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ પહેલા શોધવા પડે. એ સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ 2i પ્લસ 2j પ્લસ 3k પ્લસ લેમ્ડા i પ્લસ 2j પ્લસ k. ચલો બંનેનો સરવાળા બાદબાકી આપણે કરી લઈએ. તો 2 માઇનસ લેમ્ડા i કેરેટ 2 પ્લસ 2 લેમ્ડા j કેરેટ પ્લસ 3 પ્લસ લેમ્ડા k કેરેટ. બરાબર, તો આ થઈ ગયું એ સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ. હવે આ જે છે તે સી ને કેવું છે? લંબ છે. હવે સી સદિશને લંબ હોય તો આનો સી સદિશ સાથેનો ડોટ ગુણાકાર કેવો થશે? હંમેશા શૂન્ય થશે. તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ કે પરંતુ અથવા અહીં એ સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ એ સી સદિશને લંબ છે. તો આનો મતલબ એવો થયો એ સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ ડોટ સી સદિશ ઇક્વલ ટુ 0. ચલો એ સદિશ પ્લસ લેમ્ડા બી સદિશ આપણે અહીંયા લખી દઈએ છીએ. તો કે 2 માઇનસ લેમ્ડા i કેરેટ 2 પ્લસ 2 લેમ્ડા j કેરેટ 3 પ્લસ લેમ્ડા k કેરેટ. ચલો સી સદિશ તરીકે 3i પ્લસ j અને પ્લસ 0k ઇક્વલ ટુ 0. હવે આનો નાનો આપણે ડોટ ગુણાકાર કરી દઈએ. 2 માઇનસ લેમ્ડા ઇન્ટુ 3 પછી પ્લસ 2 પ્લસ 2 લેમ્ડા ઇન્ટુ 1 પ્લસ 0 ઇન્ટુ 3 પ્લસ લેમ્ડા ઇક્વલ ટુ 0. એટલે આ પદ તો 0 જ થવાનું છે. ગુણાકાર કરી દઈએ. 6 માઇનસ 3 લેમ્ડા 2 પ્લસ 2 લેમ્ડા ઇક્વલ ટુ 0. 6 પ્લસ 2
ઇક્વલ ટુ 8 માઇનસ લેમડા ઇક્વલ ટુ 0 અને માટે લેમડા ઇક્વલ ટુ 8. એટલે આપણને જે પ્રમાણેનું પદ આપેલું છે એનો આપણે ક્રમશઃ ઉપયોગ કરીએ તો આપણને લેમડાનું મૂલ્ય મળી જાય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 11. કોઈ પણ બે શૂન્યેતર સદિશો એ સદિશ અને બી સદિશ માટે તો આપણે ઉલ્લેખ કરીએ બે શૂન્યેતર સદિશો એ સદિશ અને બી સદિશ છે. હવે જે પણ બે સદિશો આપ્યા છે એકબીજાને લંબ છે એવું સાબિત કરવાનું છે. હવે લંબ છે એવું સાબિત કરવા માટે એમનો ડોટ ગુણાકાર કરવો પડશે. તો આપણે ઉલ્લેખ કરીએ હવે મોડ એ સદિશ ઇન્ટુ બી સદિશ પ્લસ મોડ બી સદિશ ઇન્ટુ એ સદિશ ડોટ મોડ એ સદિશ ઇન્ટુ બી સદિશ માઇનસ મોડ બી સદિશ ઇન્ટુ એ સદિશ. હવે આ પ્રમાણે ડોટ આપણે કરીએ છીએ એનો મતલબ કે ક્રમશઃ ગુણાકાર કરીએ. પહેલાનો પહેલા સાથેનો ગુણાકાર મોડ એ સદિશ બી સદિશ ડોટ મોડ એ સદિશ બી સદિશ, આનો આની સાથેનો ગુણાકાર માઇનસ મોડ એ સદિશ બી સદિશ મોડ બી સદિશ એ સદિશ, આનો આની સાથેનો ગુણાકાર પ્લસ મોડ બી સદિશ એ સદિશ ડોટ મોડ એ સદિશ બી સદિશ અને આનો આની સાથેનો ગુણાકાર માઇનસ મોડ બી સદિશ એ સદિશ ડોટ મોડ બી સદિશ ઇન્ટુ એ સદિશ. હવે આપણે એમનો ગુણાકાર રીતે કરી દઈએ. આ પદ જોઈએ તો મોડ એ સદિશ અને મોડ એ સદિશ એનો મતલબ કે મોડ એ સદિશનો સ્ક્વેર, બી સદિશનો બી સદિશ સાથેનો ડોટ ગુણાકાર. આ પદ જોઈએ તો માઇનસ મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ અને બી અને એ નો ડોટ ગુણાકાર. એવી રીતે અહીંયા જોઈએ પ્લસ મોડ બી સદિશ ઇન્ટુ મોડ એ સદિશ ડોટ બી સદિશ અને આ પદ માઇનસ મોડ બી સદિશનો સ્ક્વેર એ સદિશ ડોટ એ સદિશ. ચલો તો હવે પદ આપણું પહેલું પદ મોડ એ સદિશનો સ્ક્વેર ઇન્ટુ મોડ બી સદિશનો સ્ક્વેર. ચલો આ પદ જે છે તે અને આ પદ જે છે તે મિત્રો બંને એક જ સરખા પદો છે, પ્લસ માઇનસ છે, ડાયરેક્ટ જ દૂર થઈ જશે. આ પદ જોઈએ માઇનસ મોડ બી સદિશનો સ્ક્વેર, આ પદ મોડ એ સદિશનો સ્ક્વેર. આ બંને પદ પણ હવે સરખા થઈ ગયા. જવાબ મળે છે 0. હવે જવાબ 0 મળે તો માટે શું કહી શકાય? માટે મોડ એ સદિશ ઇન્ટુ બી સદિશ પ્લસ મોડ બી સદિશ ઇન્ટુ એ સદિશ એ મોડ એ સદિશ ઇન્ટુ બી સદિશ માઇનસ મોડ બી સદિશ ઇન્ટુ એ સદિશ ને લંબ છે. ક્લિયર? એના પછી પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 ની રકમમાં કેવું પદ આપેલું છે મિત્રો કે જો એ સદિશ ડોટ એ સદિશ ઇક્વલ ટુ 0. મિત્રો હવે આનો મતલબ વિચારજો કે કોઈ પણ બે સદિશ પોતાની સાથેનો ડોટ ગુણાકાર 0 થાય એનો મતલબ કે મોડ એ સદિશનો સ્ક્વેર. તો હવે કોઈ પણ સદિશના માનાંકનો સ્ક્વેર જો શૂન્ય થતો હોય તો આનો મતલબ એવો થાય કે એ સદિશ પોતે કેવો હશે? હંમેશા શૂન્ય સદિશ જ હોય. એ સદિશ પોતે હંમેશા કેવો થશે?
શૂન્ય સદિશ જ હોય તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ માટે મોડ એ સદિશ સ્ક્વેર ઇક્વલ ટુ 0 અને માટે એ સદિશ શૂન્ય સદિશ થાય. એક વસ્તુ આપણને મળ્યું કે એ સદિશ પહેલાને આધારે શૂન્ય સદિશ છે અને એ સદિશ ડોટ બી સદિશ ઇક્વલ ટુ 0 તથા એ સદિશ ડોટ બી સદિશ ઇક્વલ ટુ 0. હવે મિત્રો એ સદિશ પોતે શૂન્ય સદિશ છે તો શૂન્ય સદિશનો શૂન્ય સદિશ સાથેનો ગુણાકાર 0 થાય કાં તો શૂન્ય સદિશનો શૂન્યેતર સદિશ સાથેનો ગુણાકાર 0 થાય. એનો મતલબ કે બી સદિશ તરીકે શૂન્ય સદિશ પણ હોઈ શકે યા શૂન્યેતર સદિશ પણ હોઈ શકે. ક્લિયર? કારણ કે એ સદિશ પોતે શૂન્ય સદિશ છે એટલા માટે. તો આપણે શું લખી શકીએ અહીં એ સદિશ ઇક્વલ ટુ શૂન્ય સદિશ હોવાથી બી સદિશ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અથવા બી સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. આનો મતલબ એ થયું કહેવાય કે બી સદિશ પોતે શૂન્ય સદિશ હોય પણ ખરા અને ન પણ હોય. તો માટે બી સદિશ એ શૂન્ય સદિશ હોય કે ન પણ હોય. ક્લિયર? એટલે કે બી સદિશ વિશે તમે શું કહી શકો છો તો એના વિશે આપણે અહીંયા ઉલ્લેખ કર્યો. ચલો એના પછી પ્રશ્ન નંબર 13. હવે પ્રશ્ન નંબર 13 ની મિત્રો રકમ આપણે જોઈએ તો એમાં 3 સદિશો એકમ સદિશો કીધા છે. એ સદિશ, બી સદિશ અને સી સદિશ એકમ સદિશો છે. હવે 3 સદિશો એકમ સદિશો હોય એનો મતલબ મોડ એ સદિશ ઇક્વલ ટુ મોડ બી સદિશ ઇક્વલ ટુ મોડ સી સદિશ ઇક્વલ ટુ 1 થાય. બરાબર? 3 સદિશના માનાંકનું મૂલ્ય કેટલું થશે? 1 થશે. ઓકે. હવે બીજું આપણને શું આપ્યું છે? તથા એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ ઇક્વલ ટુ 0. ખરેખર અહીંયા શૂન્ય સદિશ લખવું જોઈએ. બરાબર? બુકમાં જે 0 આપ્યું છે ત્યાં શું કરવું પડે? શૂન્ય સદિશ કરવું પડે. કારણ કે સદિશોનો સરવાળો છે તો એ સદિશ સ્વરૂપે હોય આવું આપેલું છે અને આપણે જે તે મૂલ્ય શોધવાનું છે કે એ સદિશ ડોટ બી સદિશ પ્લસ બી સદિશ ડોટ સી સદિશ પ્લસ સી સદિશ ડોટ એ સદિશ નું મૂલ્ય શોધો. તો અહીંયા જે પદ છે મિત્રો એનો દરેક બંને બાજુ આપણે સ્ક્વેર કરી લઈએ તો સ્વાભાવિક છે કે માનાંક કરીને સ્ક્વેર આપણે કરવો પડશે. તો ચલો એ રીતનું આપણે કામ કરીએ. તો કે મોડ એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ નો સ્ક્વેર ઇક્વલ ટુ મોડ શૂન્ય સદિશનો સ્ક્વેર. હવે આનો સ્ક્વેર એનો મતલબ કે આપણે સ્ક્વેર પ્રમાણે વિસ્તરણ કરવું પડે. આનો સ્ક્વેર મતલબ એ તો 0 થઈ જશે. તો શું મળશે? તો કે માટે મોડ એ સદિશનો સ્ક્વેર પ્લસ મોડ બી સદિશનો સ્ક્વેર પ્લસ મોડ સી સદિશનો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ એ સદિશ ડોટ બી સદિશ 2 ટાઈમ્સ બી સદિશ ડોટ સી સદિશ પ્લસ 2 ટાઈમ્સ સી સદિશ ડોટ એ સદિશ ઇક્વલ ટુ 0. પરંતુ અહીંયા આપણે વિચારીએ તો આ 3 પદના મૂલ્યો કેવા છે? 1 1 1 છે. આ જે પદ 3 પદો છે એમાંથી આપણે 2 કોમન લઈ લઈએ છીએ. તો માટે 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 2 કોમન એ સદિશ ડોટ બી સદિશ બી સદિશ ડોટ સી સદિશ સી સદિશ ડોટ એ સદિશ ઇક્વલ ટુ 0. 1 પ્લસ 1 પ્લસ 1 મતલબ 3 3 પેલી બાજુ જશે તો 2 એ સદિશ ડોટ બી સદિશ બી સદિશ ડોટ સી સદિશ
અને c સદિશ ડોટ a સદિશ ઇક્વલ ટુ -3. ચલો 2 ને આપણે ભાગાકારમાં મોકલી દઈએ તો પદ શું મળશે? માટે a સદિશ ડોટ b સદિશ પ્લસ b સદિશ ડોટ c સદિશ પ્લસ c સદિશ ડોટ a સદિશ ઇક્વલ ટુ -3/2. ક્લિયર? તો આ થયો એનો જવાબ. તો મિત્રો આ પ્રમાણે સરળતાથી આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. બરાબર? તો આ છે પ્રશ્ન નંબર 13. ચલો એના પછી પ્રશ્ન નંબર 14 કે a સદિશ જોઈ લઈએ કે જો સદિશ a સદિશ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અથવા b સદિશ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, બે સદિશો શૂન્ય સદિશ હોય તો એમનો ડોટ ગુણાકાર એ શૂન્ય થાય. અને એ ખરેખર સ્વાભાવિક છે કે બંને સદિશો શૂન્ય સદિશ છે એનો મતલબ કે એના બધા ઘટકો 0 0 0 થવાના. ઓકે, તો એનો મતલબ એમનો ડોટ ગુણાકાર શું થશે? માટે a સદિશ ડોટ b સદિશ ઇક્વલ ટુ 0 થાય. એક વસ્તુ તો સીધું સાચું છે જ, પરંતુ એના પ્રતીક સત્ય હોય તે જરૂરી નથી. એનું કારણ આપવાનું છે. તો પ્રતીક માટે આપણે શું વિચારી લઈએ કે ધારો કે a સદિશ ડોટ b સદિશ ઇક્વલ ટુ 0 આપણે લઈએ. હવે કોઈ પણ બેનો ડોટ ગુણાકાર હોય તો ડોટ ગુણાકાર માટેનું સૂત્ર છે મોડ a સદિશ ઇન્ટુ મોડ b સદિશ ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ 0. હવે આ ત્રણનો કોસ થીટા ક્યારે 0 હોઈ શકે? ત્રણમાંથી કોઈ એક 0 હોય ત્યારે, અથવા કોઈ બે 0 હોય અથવા 3 0 હોય ત્યારે. તો આનો મતલબ એવો છે કે આપણે આવું પણ લઈ શકીએ આની અંદર કે આ શૂન્ય નથી, આ શૂન્ય નથી, પરંતુ એકલું કોસ જ શૂન્ય છે. તો માટે આપણે આ એક જ ખાલી વિકલ્પ વિચારી લઈએ છીએ, મોડ b સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને કોસ થીટા ઇક્વલ ટુ 0 પણ થાય. હવે આ તો શૂન્ય નથી એનો મતલબ શું થયો કે a સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, b સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને cos થીટા ઇક્વલ ટુ 0 એનો મતલબ કે a સદિશ લંબ b સદિશ. તો શું થયું કે જ્યારે એમનો ડોટ ગુણાકાર 0 હોય ત્યારે આપેલા બંને સદિશો શૂન્ય સદિશ ન પણ હોય. ક્લિયર? તો આપણે એ ઉલ્લેખ કરી દઈએ અને માટે પ્રતીક સત્ય નથી. હવે આપણે ઉદાહરણ આપીને જોવાનું છે. તો ઉદાહરણ આપવા માટે આપણે એવું વિચારવાનું છે કે જે અહીંયા સમજાય કે ધારો કે કોઈ પણ બે સદિશો એકબીજાને લંબ હોય એવા વિચારી લઈએ. ઓકે, તો એ બંને સદિશો શૂન્ય સદિશ નથી, પરંતુ એમનો ડોટ ગુણાકાર શૂન્ય થાય છે, પરંતુ એ બે સદિશો શૂન્ય સદિશ નથી. ઉદાહરણ તરીકે a સદિશ ઇક્વલ ટુ 2i પ્લસ 5j પ્લસ 2k અને b સદિશ તરીકે 2i માઇનસ 2j પ્લસ 3k. તો અહીં a સદિશ ડોટ b સદિશ ઇક્વલ ટુ 2i પ્લસ 5j પ્લસ 2k ડોટ 2i માઇનસ 2j પ્લસ 3k. ચલો 2 into 2 4, 5 into 2 10, 3 into 2 6 equal to 0. તો a સદિશ ડોટ b સદિશ 0 થાય છે, પરંતુ a સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને b સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર? એટલે કે આપણે આ જે વસ્તુ પ્રતીક સત્ય નથી તો એ આ ઉદાહરણ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. પછીના વિડીયોમાં બાકીના દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.